सत्यम शिवम सुंदरम। नमस्कार विद्यार्थी मित्रों, श्री भावगु कन्या विद्यालय ऑनलाइन एज्युकेशन में आपનું સ્વાગત છે। મિત્રો ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેની અંદર આપણે એકમ નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 ની ચર્ચા કરીએ છીએ। મિત્રો આપણે વિવિધ પ્રકારના વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જોયા હોય। એક માલિકીનું સ્વરૂપ જોયું, હિન્દુ વિભક્ત પેઢીનું સ્વરૂપ જોયું, ત્યાર પછી ભાગીદારી પેઢી જે ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે એની આપણે ચર્ચા કરીએ છીએ। મિત્રો આપણે ભાગીદારી પેઢીની અંદર અગાઉના વિડિયોની અંદર તેના લક્ષણો, તેના ફાયદાઓ એના વિશે ચર્ચા કરેલી કે ભાગીદારી પેઢી કેવા કેવા લક્ષણો ધરાવે છે, ભાગીદારી પેઢીથી એના ભાગીદારોને કેવા કેવા પ્રકારના ફાયદાઓ થાય છે। ત્યાર પછી આજના વિડિયોની અંદર મિત્રો આપણે ભાગીદારીની મર્યાદાઓ વિશે અભ્યાસ કરવાનો છે કે કોઈ પણ ભાગીદારી પેઢી હોય એ ભાગીદારી પેઢીને કેવી કેવી મર્યાદાઓ નડતી હોય છે, પેઢીની કેવા કેવા પ્રકારની મર્યાદાઓ હોય છે અને જેના લીધે એ ભાગીદારી પેઢી પોતાનો વિકાસ વ્યવસ્થિત રીતે સાધી શકતી નથી હોતી। ટૂંકમાં અમુક એવી અડચણરૂપ બાબતો હોય છે કે જે ભાગીદારી પેઢીને નડતી હોય છે, એના વિકાસને અટકાવતી હોય છે। તો જોઈએ મિત્રો એ ભાગીદારી પેઢીને કેવા કેવા પ્રકારની મર્યાદાઓ નડતી હોય છે, એની મર્યાદાઓ કેવી કેવી હોય છે। એમાં સૌથી પહેલી મર્યાદા તમને આપેલી છે મર્યાદિત મૂડી। તો જોઈએ મિત્રો મર્યાદિત મૂડી કઈ રીતે ભાગીદારી પેઢીની મર્યાદા બનતી હોય છે। એમાં તમને કીધું છે આધુનિક ઉદ્યોગ ધંધાઓના વિકાસ અને વિશાળ કદને ધ્યાનમાં લેતા ભાગીદારો દ્વારા મૂડી એકઠી કરવાની શક્તિ મર્યાદિત હોય છે। તો અહીંયા તમને શું કીધું છે? આધુનિક ઉદ્યોગ ધંધાના વિકાસ અને વિશાળ કદને ધ્યાનમાં લેતા તમે હાલના સમયની અંદર જોઈ શકો કે જે મોટી મોટી કંપનીઓ છે એ મોટી મોટી કંપનીઓ કેટલા પ્રમાણમાં વિકસેલી હોય છે, એનો ઉદ્યોગ કેવો વિશાળ હોય છે, કદ કેટલું વિશાળ હોય છે, તો સમજી શકો તમે। એની સરખામણીમાં જો ભાગીદારી પેઢીને સરખાવો તો એ કદની દ્રષ્ટિએ, વિકાસની દ્રષ્ટિએ કંપનીઓથી નાના હોય છે। એટલે એવા તમને કીધું છે કે આધુનિક યુગમાં ઉદ્યોગ ધંધાના વિકાસ અને વિશાળ કદને ધ્યાનમાં લેતા ભાગીદારો દ્વારા એકઠી કરવાની શક્તિ, મૂડી એકઠી કરવાની શક્તિ કેવી હોય છે? મર્યાદિત હોય છે। કંપની સ્વરૂપની સરખામણીએ ભાગીદારી પેઢીની અંદર કંપનીની જે મૂડી એકઠી થાય છે એની સરખામણીએ ભાગીદારી પેઢીની મૂડી કેવી હોય છે? ઓછા પ્રમાણમાં હોય છે। એટલે કે કંપનીની સરખામણીએ ભાગીદારી પેઢી મૂડી એકઠી કરી શકતી નથી હોતી। આગળ કીધું છે ભાગીદારી પેઢી દ્વારા મોટા પાયા પરના ધંધાનો અવકાશ ઓછો રહે છે। તમે સમજી શકો કે કોઈ પણ કંપની હોય, વિશાળ કંપની હોય એટલે એનું કાર્યક્ષેત્ર મોટું હોય, એનું ધંધાકીય એકમ મોટું હોય છે, એની સાથે સાથે એ ઘણા બધા રાષ્ટ્રોની અંદર ફેલાયેલી પણ હોય છે। પણ એની સરખામણીમાં જો તમે ભાગીદારી પેઢીને સરખાવો તો ભાગીદારી પેઢીનું જે કદ છે, જે કાર્યક્ષેત્ર છે એ કેવું હોય છે? કંપનીની સરખામણીમાં ઓછું હોય છે, સીમિત હોય છે। એટલા માટે ભાગીદારી પેઢીની અંદર શું થાય છે? મોટા પાયા પરના જે ધંધાકીય સાહસો છે એ ખેડી શકતી નથી। એટલે કે મોટા પાયાનો ધંધાકીય કામગીરી ભાગીદારી પેઢીની અંદર થઈ શકશે નહીં। આગળ કીધું છે અને સંશોધન જેવા કાર્યો પણ મર્યાદિત મૂડી હોવાથી હાથ ધરી શકાતા નથી। હવે તમે સમજી શકો કે જે ભાગીદારી પેઢી છે એને આપણે કંપનીની સરખામણીમાં જોઈએ તો કંપની કરતાં મૂડીનું પ્રમાણ કેવું હોય છે? તો કે ઓછું, અને એ ઓછી મૂડીના લીધે એ ભાગીદારી પેઢી મોટા પાયા પરનો ધંધાકીય વ્યવસાય પણ નથી કરી શકતી। એની સાથે સાથે સંશોધન જેવા કાર્યો પણ ઓછી મૂડીના લીધે એ પોતાના એકમની અંદર કરી શકશે નહીં। તમે જો કોઈ પણ કંપની હોય તો એનો જે વ્યવસાય છે એ કેવો હોય છે? મોટા પાયે હોય છે। હવે મોટા પાયે વ્યવસાયના લીધે એની અંદર આવક પણ ઘણી બધી હોય છે। એની સાથે સાથે જે કંપનીઓ છે અન્ય જામીનગીરીઓ મારફતે પણ પોતાની જરૂરિયાત મુજબની મૂડી મેળવી લેતી હોય છે। એટલે કંપની પાસે વિશાળ પ્રમાણમાં મૂડી ભંડોળ હશે, એનાથી શું થશે? કંપની મોટા પાયા પરનો વ્યવસાય કરી શકશે। એની સાથે સાથે પોતાના એકમની અંદર જે ઉત્પાદિત ચીજ વસ્તુઓ છે એના અંગે કેટલાક સંશોધનના કાર્યો પણ કરી શકશે। પણ ભાગીદારી પેઢીની અંદર મૂડીની મર્યાદા હોય છે। વધારે કંપનીની સરખામણીમાં આપણે
મર્યાદિત હોય છે. ત્યાર પછી બીજી મર્યાદા આવી છે અમર્યાદિત જવાબદારી. જોઈએ મિત્રો અમર્યાદિત જવાબદારી એમાં કીધું છે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે. જો અગાઉ પણ આપણે જોયું કે ભાગીદારી પેઢી હોય તેની અંદર જેટલા પણ ભાગીદારો સંકળાયેલા છે એ દરેકે દરેક ભાગીદારની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. દરેકે દરેક સભ્યએ ભાગીદારી પેઢીની અંદર પોતાના ભાગમાં અથવા તો પોતાને જે કંઈ કામ કરવાનું થાય એ કરવું જ પડતું હોય છે. એની સાથે સાથે જે ભાગીદારી પેઢી છે એ પેઢીના વ્યવસાય સાથે સંકળાયેલું રહેવું પડે છે. જો ભાગીદારી પેઢીની અંદર કદાચ એવું બને એનું વિસર્જન થાય અથવા તો ભાગીદારી પેઢીનું દેવું વધી જાય તો એવા સમયમાં દરેકે દરેક ભાગીદારે અથવા તો દરેક ભાગીદારની જવાબદારી બનતી હોય છે કે ભાગીદારી પેઢીનું દેવું ચૂકવવું. એવા સમયમાં ભાગીદારોની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવાતું હોય છે. જોઈએ આગળ કોઈ એક ભાગીદારે પેઢીમાંથી કરેલા કાર્ય માટે બધા જ ભાગીદાર જવાબદાર બને છે. તો શું કીધું છે? દરેક ભાગીદારની જવાબદારી હોય છે. ભાગીદારી પેઢીની અંદર કોઈ એક ભાગીદાર કામ કરે અને એના માટે એ પેઢીના તમામે તમામ ભાગીદારો જવાબદાર હોય છે. એટલે ભાગીદારી પેઢીની અંદર કદાચ જો કોઈ એક વ્યક્તિ એક ભાગીદાર કોઈ કામગીરી કરે તો એના માટે એના દરેક ભાગીદારો જવાબદાર બનતા હોય છે. એટલે જે કોઈ પણ ભાગીદારી પેઢી હોય છે એમાં ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. જેમાં તમને કીધું છે કોઈ એક ભાગીદાર જો કોઈ પણ પ્રકારના કરારો કરે કે કોઈ પણ પ્રકારની પેઢીની અંદર કામગીરી કરે તો એના માટે તમામે તમામ ભાગીદારો જવાબદાર બનતા હોય છે. એના માટે એવું નહીં કે જે ભાગીદારે જે કામગીરી કરેલી છે એ જ ભાગીદારે કામગીરી માટે જવાબદાર હોય એવું નહીં. પણ જે ભાગીદાર કામગીરી ગમે કોઈ પણ ભાગીદાર કોઈ પણ પ્રકારની કામગીરી કરે પણ એના માટે તમામે તમામ ભાગીદારો બધા જ ભાગીદારો જવાબદાર બનતા હોય છે. શા માટે? કેમ કે ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. આગળ કીધું છે પેઢીનું દેવું ચૂકવવા માટે પેઢીની મિલકતો પૂરતી ન હોય તો ખાસ ધ્યાન આપજો. શું કીધું છે? પેઢીનું દેવું ચૂકવવા માટે એટલે કે જ્યારે પેઢીનું દેવું વધી જાય એવા સમયમાં પેઢીનું દેવું જો ચૂકતે કરવું હોય એવા સમયમાં પેઢીની મિલકતો પૂરતી ન હોય એટલે કે પેઢીની અંદર જેટલી પણ મિલકતો છે તમામે તમામ મિલકતો વેચ્યા પછી પણ જો પેઢીનું દેવું ચૂકતે થઈ શકે તેમ ન હોય તેવા સમયમાં તેવા સંજોગોમાં ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીના દેવા ભરપાઈ કરવા પડે છે. જો કેવા સમયમાં જે સમયે પેઢીનું દેવું વધી જાય એવા સમયે પેઢીની મિલકતો વેચીને પણ જો એ પેઢીનું દેવું ચૂકતે ન થાય તો એવા સમયમાં તમામે તમામ ભાગીદારોની મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકતે કરી આપવું પડે છે. શા માટે? કારણ કે તમામે તમામ ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. એના લીધે તમામે તમામ ભાગીદારોએ મળી કદાચ જો પેઢીની મિલકતમાંથી દેવું ચૂકતે ન થયું હોય તો પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકતે કરી આપવું પડતું હોય છે. ત્યાર પછીની મર્યાદા કેવી છે? વિસંવાદિતાની શક્યતા. હવે તમે સમજી શકો કે ભાગીદારો સાથે હળીમળીને સહમત બનીને કામગીરી કરતા હોય તો ઘણી બધી વખત એવું પણ બની શકે ભાગીદારોની વચ્ચે મનદુખ થાય, તાણાકીટ થાય, કોઈ પણ અમુક બાબતોમાં સંઘર્ષો સર્જાય તો એવા સમયમાં ભાગીદારોની વચ્ચે વિસંગતતા ઊભી થવાની. તો જોઈએ મિત્રો ભાગીદારીમાં મતભેદ અને વિસંવાદિતાની શક્યતા રહેલી છે. કારણ કે ભાગીદારો મળીને કામગીરી કરે છે તો કદાચ દિવસો સરખા ના હોય, કદાચ કોઈ દિવસે કોઈ ભાગીદારને એકબીજા સાથે મતભેદ થઈ શકે. એવા સમયમાં એકબીજા ભાગીદારો વચ્ચે મતભેદો થતા હોય છે અને એનું માઠું પરિણામ પેઢીએ ભોગવવાનું થાય છે. આગળ કીધું છે ભાગીદારીમાં જ્યાં સુધી સમ અને સુલેહ હોય ત્યાં સુધી સંચાલન વ્યવસ્થિત રીતે થાય. તમે સમજી શકો કે જે કોઈ પણ ભાગીદારી પેઢીના ભાગીદારો છે એ ભાગીદારોની વચ્ચે જ્યાં સુધી સમ રહેશે ત્યાં સુધી પેઢીની કામગીરી પેઢીનું સંચાલન વ્યવસ્થિત રીતે થવાનું. પણ જો કોઈ ભાગીદાર વચ્ચે મનદુખ થાય, મતભેદ થાય તો એવા સમયમાં તમે સમજી શકો કે ભાગીદારી પેઢીનું સંચાલન પણ કથળે. આગળ કીધું છે ભાગીદારોમાં જ્યારે વિખવાદ અને કુસંગ થાય ત્યારે વિસંવાદિતાની શક્યતાઓ રહેલી છે. એટલે આપણે એની મર્યાદા છે કે જ્યારે પેઢી
વિસંગતતાઓ સર્જાય તો એવા સમયમાં પેઢીનું સંચાલન કઠોળતું હોય છે, એની સાથે સાથે પેઢીએ ઘણું બધું નુકસાન ભોગવવું પડતું હોય છે. ત્યાર પછીની મર્યાદા આપેલી છે રહસ્યોની જાળવણીની મુશ્કેલી. તો એ મિત્રો કઈ રીતે ભાગીદારી પેઢીની અંદર રહસ્યો જાણવા મુશ્કેલ બનતા હોય છે. આપણે એને વૈયક્તિક માલિકીની પેઢી સાથે સરખાવીએ. તમે સમજી શકો, અગાઉ આપણે જોયું કે વૈયક્તિક માલિકીની પેઢી હોય તો એની અંદર માત્ર એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ હોય છે, એક જ વ્યક્તિ સંપૂર્ણ કામગીરી પેઢીની કરતો હોય છે. પણ ભાગીદારી પેઢીની અંદર ઘણા બધા ભાગીદારો સાથે મળી અને એકમની કે પેઢીના સંચાલનની કામગીરી કરતા હોય છે. તો તમે સમજી શકો, એક વ્યક્તિ પાસે જો કોઈ પણ પ્રકારનો વહીવટ હોય તો એને રહસ્યની જાળવણી સરળતાથી થઈ શકે. પણ એકથી વધારે વ્યક્તિ પાસે સંચાલનની કામગીરી આવે અથવા તો કોઈ પણ એકમની કામગીરી આવે તો એવા સમયમાં રહસ્યની જાળવણી સરળ રહેતી નથી હોતી. જોઈએ એની અંદર રહસ્યની જાળવણીની મુશ્કેલી. એમાં કેવું છે, ભાગીદારીમાં કોઈ પણ અગત્યનો ધંધાકીય નિર્ણય બધા જ ભાગીદારો સાથે ચર્ચા વિચારણા સિવાય લઈ શકાતો નથી. તો અહીંયા તમને શું કહેવા માંગે છે કે ભાગીદારી પેઢીની અંદર જો પેઢીને અનુલક્ષીને અથવા તો સંચાલનને અનુલક્ષીને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો થાય તો એ નિર્ણય ક્યારે લેવાશે કે જ્યારે બધા જ ભાગીદારો સહમત હોય. હવે બધા ભાગીદારોને સહમત કરવા માટે દરેકે દરેક ભાગીદાર સાથે શું કરવું પડે? ચર્ચા વિચારણા કરવી પડે, અને તો જ ભાગીદારી પેઢીને અનુલક્ષીને કોઈ પણ નિર્ણય લઈ શકાય છે. આગળ કીધું છે ભાગીદારો સાથેની ચર્ચા વિચારણાને લીધે ધંધાના રહસ્યોની અસરકારક જાળવણી શક્ય નથી. જો સ્પષ્ટ તમને કીધેલું છે કે ભાગીદારો સાથે ચર્ચા વિચારણા બાદ જ પેઢીને અનુલક્ષીને અથવા તો પેઢીના સંચાલનને અનુલક્ષીને કોઈ પણ નિર્ણય લેવાતા હોય છે. તો તમે સમજી શકો કે નિર્ણય લેવા માટે ભાગીદારો સાથે ચર્ચા વિચારણા કરવી પડશે, અને ભાગીદારો સાથે ચર્ચા વિચારણા કરવાથી પેઢીના જે રહસ્યો છે, સંચાલનની જે રહસ્યમય બાબતો છે, એ તમામ ભાગીદારો સમક્ષ રજૂ કરવી પડશે. અને એ મુજબ ભાગીદારી પેઢીની અંદર રહસ્યોની જાળવણી વ્યવસ્થિત રીતે થઈ શકશે નહીં, કારણ કે બધા જ ભાગીદારોને એ બાબત જણાવવી પડશે. ત્યાર પછીની મર્યાદા આપેલી છે હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી. જો ભાગીદારી પેઢીની અંદર ભાગીદારનો જે હિસ્સો છે એની ફેરબદલી માટે પણ મુશ્કેલી છે. આપણે અગાઉ પણ જોયું હતું કે કોઈ પણ ભાગીદારી પેઢી હોય તો એ પેઢીની અંદર કોઈ પણ ભાગીદાર અન્ય ભાગીદારોની સહમતિ સિવાય પોતાનો હિસ્સો અન્ય વ્યક્તિને આપી શકતો નથી હોતો. જોઈએ એમાં કીધું છે ભાગીદારી પેઢીમાં ભાગીદાર પોતાનો હિસ્સો બીજી વ્યક્તિને સરળતાથી ફેરબદલ કરી શકતો નથી. અગાઉ પણ આપણે જોયું કે કોઈ પણ ભાગીદાર હોય કે પોતાનો હિસ્સો અન્ય કોઈ વ્યક્તિને આપવા માંગતો હોય તો એ પોતાનો હિસ્સો સરળતાથી અન્ય વ્યક્તિને આપી શકતો નથી. પણ એને શું કરવું પડે છે? ભાગીદારી પેઢીની અંદર અન્ય બીજા જે ભાગીદારો છે એ તમામ ભાગીદારોની પરવાનગી મેળવવી પડે છે અને સહમતિ મેળવવી પડે છે. ત્યાર પછી જો એ ભાગીદારો સહમત હોય તો જ એ પોતાનો હિસ્સો અન્ય વ્યક્તિને આપી શકે છે. તો આગળ તમને કીધું છે ફેરબદલી કરવી હોય તો સર્વસંમતિ જરૂરી છે, અને બધા જ ભાગીદારોની સંમતિ મેળવવી પડે છે. ત્યાર પછીની મર્યાદા છે નિર્ણયો લેવામાં વિલંબ. જો ઘણી બધી વખત એવું થતું હોય છે ભાગીદારી પેઢીની અંદર આંતરિક તણાવ, પછી ભાગીદારો વચ્ચે મતભેદ, કેટલીક વિસંગતતાઓ, એના લીધે ઘણી બધી વખત પેઢીને અનુલક્ષીને કે સંચાલનને અનુલક્ષીને કોઈ નિર્ણયો લેવાના થાય એમાં વિલંબો થતા હોય છે. કારણ કે તમે સમજી શકો ભાગીદારો વચ્ચે જો મનદુખ હોય, મતભેદ હોય તો એ પેઢીની અંદર ભાગીદારો વચ્ચે જે કાંઈ પણ નિર્ણયો લેવાના થાય છે એમાં તાણાખેંચ થવાની, મતભેદવાળા જે ભાગીદારો છે એ સહમત થવાના નહીં, અને એના લીધે સંચાલનને અનુલક્ષીને કે પેઢીને અનુલક્ષીને જે પણ નિર્ણય લેવાનો છે એમાં ઘણો બધો સમય જતો રહેવાનો. જોઈએ એની અંદર કાયદેસર રીતે દરેક ભાગીદાર પેઢીના સંચાલનમાં ભાગ લઈ શકે છે. અગાઉ પણ આપણે જોયું કે ભાગીદારી પેઢીના જેટલા પણ ભાગીદારો છે એ તમામે તમામ ભાગીદારો પેઢીના સંચાલનની કામગીરીમાં ભાગ લઈ શકે છે. આગળ કીધું છે ભાગીદારોમાં અંદરોઅંદરના કુસંગ અને વિવાદોને કારણે નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. તો અહીંયા તમને આપેલું છે કે ભાગીદારી પેઢીની અંદર જે ભાગીદારો છે એમના જે કોઈ પણ અંદરોઅંદરના મતભેદો છે, જે કુસંગો છે, એના લીધે પેઢીને અનુલક્ષીને જે નિર્ણયો લેવાના હોય છે એમાં વિલંબ થતો
એવું પણ થઈ શકે છે પેઢીનું વિસર્જન કદાચ ભાગીદારો એકબીજાના સાથે સહમત ના હોય એકબીજાને મતભેદ હોય તો એનાથી પેઢીના પક્ષીને યોગ્ય નિર્ણયો થઈ શકતા નથી હોતા અને એના લીધે કદાચ પેઢીનું વિસર્જન પણ થઈ શકે છે એટલે પેઢી બંધ કરવાનો વારો પણ આવતો હોય છે ત્યાર પછી છેલ્લી મર્યાદા આપેલી છે ટૂંકું આયુષ્ય એમાં કીધું છે કોઈ પણ ભાગીદારની નાદારી માનસિક અસ્થિરતા કે મૃત્યુને કારણે કાયદેસર રીતે ભાગીદારીનો અંત આવે છે આપણે આગળ પણ જોયું કે કોઈ પણ પ્રકારની ભાગીદારી પેઢી હોય તો એ ભાગીદારી પેઢીની અંદર જો કોઈ પણ ભાગીદાર મૃત્યુ પામે ભાગીદાર અસ્થિર મગજનો જાહેર થાય કે પછી ભાગીદાર નાદાર જાહેર થાય તો એવા સમયમાં ભાગીદારી પેઢીનો અંત આવતો હોય છે હા એમાં આપણે એક સ્પષ્ટતા જોયેલી હતી કે કદાચ જે ભાગીદાર નાદાર જાહેર થનાર છે મૃત્યુ પામનાર છે કે પછી અસ્થિર મગજનો જાહેર થનાર છે જો એના બદલામાં બાકીના જે ભાગીદારો છે એ મૃત્યુ પામનાર ભાગીદારના બદલામાં કોઈ અન્ય ભાગીદારને લાવવા માટે સહમત હોય તો પેઢીને શરૂ રાખી શકે છે પણ એ પણ હકીકત છે કે પેઢીની અંદર કોઈ પણ વ્યક્તિ જો નાદાર જાહેર થાય મૃત્યુ પામે કે પછી અસ્થિર મગજનો જાહેર થાય તો એવા સમયમાં પેઢીનો અંત આવતો હોય છે તો મિત્રો આ ભાગીદારી પેઢીની મર્યાદાઓ આગળના જે કંઈ પણ મુદ્દાઓ છે એની ચર્ચા આપણે મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર કરીશું. અસ્તુ.